રાજકોટ રેન્જ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ દ્વારા તેમજ એસપી શ્રી નિતેશ પાંડે સાહેબ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા અનુસંધાને અવારનવાર કોમ્બિંગ તેમજ વાહન ચેકિંગ આપવામાં આવે છે। ગત રાત્રિ દરમિયાન આવા જ એક વાહન ચેકિંગની અંદર જિલ્લા ટ્રાફિક પીએસઆઈ શ્રી વીએમ સોલંકી તેમજ પ્રોબેશનર પીઆઈ શ્રી કેએસ ગોયલનાઓ વોચ તપાસમાં વાહન ચેકિંગમાં હતા। એ દરમિયાન એક શંકાસ્પદ સ્કોર્પિયો વાહન કે જેની ઉપર બેટરી લાઇટ લગાવેલી હતી અને સાયરન લગાવેલી હતી એને ચેક કરતા એમાંથી એક ઇસમ દિગ્વિજયસિંહ ઘનશ્યામજી પરમાર પોતાની પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપેલી હતી। જે શંકાસ્પદ જણાતા વધુ તપાસ કરતા ઉપરોક્ત દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ પરમારના કોઈપણ પ્રકારના રાજ્ય સેવકનો હોદ્દો ન ધરાવતા હોવા છતાં પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપી તેમજ તેમનું વાહન ચેક કરતા એમાંથી બિયરની 3 બોટલ મળી આવતા તેમના વિરુદ્ધ બીએનએસની વિરુદ્ધ કલમો તેમજ પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓ દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ પરમાર રહેઠાણ ગાંગડ તાલુકો બાવળા તેમજ કૃષ્ણપાલસિંહ મહિપતસિંહ સિસોદિયા રહેઠાણ ગાંગડ તાલુકો બાવળા અમદાવાદના વિરુદ્ધ કાયદેસરના ગુના દાખલ કરી અને આગળની તપાસ પીએસઆઈ વાળા ખંભાળિયાના ચલાવી રહ્યા છે।